જસદણના મોટા દડવા ગામે દિવ્યાંગ મહિલાનો એકલતાનો લાભ લઈ 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું। મોટા દડવાના ગ્રામજનોએ આ ત્રણેય નરાધમો સામે ફિટકાર વરસાવ્યો હતો। અત્યંત વિકલાંગ માનસિક યુવતીનો એકલતાનો લાભ લેવા ત્રણેય નરાધમોને શરમ પણ ના આવી અને પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરી હતી। મોટા દડવા ગામે 25 વર્ષીય દિવ્યાંગ મહિલા સાથે 3 નરાધમ યુવાનોએ દુષ્કર્મ આચરતા પોલીસ પકડે એ પહેલા ગામના યુવાનોએ ત્રણેય નરાધમોને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધા હતા। સાથે જ મોટા દડવા ગામે ભર બપોરના સમયે પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની પુત્રી અત્યંત દિવ્યાંગ માનસિક 25 વર્ષના વયની યુવતીનો એકલતાનો લાભ લઈ મોટા દડવાના રહેવાસી 3 યુવાનોમાં જેમાં ખોળ હોથી, અક્ષય બાબરિયા અને હરેશ પરમાર આ ત્રણેય નરાધમોએ બપોરના સમયે આ યુવતીને જબરજસ્તી સાથે દુષ્કર્મ આચરતા બાજુના રહેવાસીઓને ખ્યાલ આવતા દોડી ગયા હતા। જેમાં રહેવાસીઓ પહોંચે એ પહેલા ચંપલ મૂકી નરાધમો ભાગી છૂટ્યા હતા, પરંતુ ગામના નવયુવાનોએ આ દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ આચરનાર સામે ફિટકાર વરસાવ્યો હતો। આટકોટ પોલીસ સ્ટેશનના જાણ કરી હકીકત જણાવી હતી। ગામના યુવાનોએ ગણતરીના કલાકોમાં પોલીસનું કામ આસાન કરી દીધું હતું। આટકોટ પોલીસ હવાલે આ ત્રણેય નરાધમોને પકડી પોલીસ સ્ટેશન પર હાજર કર્યા હતા। માનસિક દિવ્યાંગ યુવતી બપોરના સમયે ઘરે એકલી હતી ત્યારે ત્રણેય નરાધમોમાંથી અક્ષય બાબરિયા નામના શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અન્ય 2 આરોપી દ્વારા મદદ કરી આવી હોવાનું પોલીસમાં જણાવવામાં આવ્યું છે। હાલ તો ત્રણેય નરાધમોને આટકોટ પોલીસે ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। કેમેરામેન રસિકભાઈ વિસાવળિયા સાથે રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપરા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। આજરોજ આટકોટ પોલીસ સ્ટેશનના મોટા દડવા ખામે બપોરના સમયે પુખ્ત વયની સ્ત્રી ઉંમર વર્ષ 25 જે માનસિક અને શારીરિક રીતે અપંગ હોય, તેઓ ઘરે એકલા હોય, તે જ ગામના અક્ષય મુનાભાઈ બાબરિયા તેમજ હોથી ઉર્ફે રોજી મુગલભાઈ ખેડા અને હરેશભાઈ નાનજીભાઈ પરમાર આ ત્રણેય જણા એકલતાનો લાભ લઈ, જેમાં આરોપી નંબર 1 અક્ષય મુનાભાઈ બાબરિયા જેઓ આ બળજબરી કરતા હોય અને એની સાથે રહેલા 2 આરોપી હરેશભાઈ ને હોથીભાઈ ઉર્ફે રોજી જેને મદદ કરતા હોય, જેથી આ જ ગામના વિપુલભાઈ રાયધનભાઈ રાઠોડ ને મહેશભાઈ બાવાજી જોઈ જતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ આ ત્રણેય આરોપીઓને પોલીસ સ્ટેશન રાઉન્ડ અપ કરેલા છે અને હાલે આ બાબતે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે। આમ ટૂંકા ગાળામાં આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સિસોદિયા તથા તેના સ્ટાફે આરોપીને રાઉન્ડ અપ કરી આ બાબતે આગળની પૂછપરછ